હેલો, હા બોલો ને. હા બાપુ, જય માતાજી. જય માતાજી. હવે મારા પાતા તાલુકાનું તિથુર ગામ છેલ્લું છે મહીસાગર કિનારે. હા બોલો બોલો. હવે ત્યાં આગળ બાપુ એવું છે કે મારા ફળિયામાં નવી ટોકીનું આયોજન કરેલું છે ગ્રામ પંચાયતે. બરાબર. હવે મારા ફળિયામાં પાણી આવતું નહીં છે. બરાબર. હવે મેં ગ્રામ પંચાયતમાં અરજી આપી છે અને એના વહીવટદારને અરજી આપી છે. બરાબર છે. હવે એ લોકો કોઈ યોગ્ય જવાબ આપતા નહીં એવું છે. હવે બીજી આગળ મામલતદારને કોઈ રજૂઆત કરી નથી મેં બાપુ. બરાબર. તમારા સરપંચ શું કહે છે? જે અમારા 3-4 ફળિયાની અંદર લગભગ 500 કુટુંબની અંદર લોકો છે, બધા પશુપાલકો છે, બધાય છે. તમારો સરપંચ શું કહે છે? સરપંચ પણ તો હવે બાપુ એ તો પતી ગયું છે ને, તલાટી ને પેલા વહીવટદાર ને આપેલું છે ને. બરાબર. તો હવે શું કરવું એમ? પાણી બિલકુલ પાણી નહીં આવતું? તલાટી ને આપી પાણી બિલકુલ નહીં આવતું? ના, એટલે આવે છે પણ પ્રેશર નહીં બાપુ. 20,000 લીટરની ઉપરની ટોકી બનાવી છે, આખા ગામને પાણી પચ્યું વરે એવું. બરાબર. પણ 1995 ની જૂની લાઈન છે બાપુ. બરાબર. હવે શું કરવું? અમને કઈ સમજણ પડતી નહીં. અમે સાંભળો લેખિત આપી, સ્થળ પર જોવા આવ્યા નથી. તમારા આણંદ લાગે ને જિલ્લો? પાદરા તાલુકાનું તિથોલ, વડોદરા. તો વડોદરાના વાસ્મોની ઓફિસ છે, ત્યાં વાસ્મોની ઓફિસે રૂબરૂ રજૂઆત કરો. ક્યાં? વાસ્મો. ઓકે. બાકી તલાટી અને વહીવટદારને અરજી આપી છે. હાલો. વાસ્મોની ઓફિસ છે વડોદરા. તમને એનું એડ્રેસ આપી દો. તમારે પાણીનો લગતો આખા ગુજરાતની અંદર જે બી જિલ્લાના તમે છો, તો તમારા જિલ્લાની અંદર પાણીની જે પ્રશ્નો છે એના માટે તમારા જિલ્લાની કચેરીએ એક વાસ્મોની ઓફિસ હોય છે, ત્યાં જઈને તમારે રજૂઆત કરો તો તમારું કામ તરત થઈ જાય.